પ્રશ્ન એવો કરે છે કે પહેલાના જમાનાની અંદર શિષ્ય જ્યારે ગુરુ પાસે જાય ત્યારે પોતાની આગળ કંઈક સમિત લઈને ગુરુ આગળ જવાનું હોય છે. તેનો સંકેત શું હોય? એક શિષ્ય એટલે એની અંદર એક શિષ્ય હોય છે. શિષ્યનો અર્થ આપણા માટે શું હોય છે? શિષ્ય જે શબ્દ છે ને ગુરુ શબ્દ. તો ગુરુ શબ્દનો અર્થ શું અને શિષ્ય શબ્દનો અર્થ? ગુરુ છે એક શબ્દ છે. એ ગુરુ શબ્દ દ્વારા આપણે શું સમજીશું? ગુરુ શબ્દ બોલીશું ત્યારે આપણી અંદર શું અન્ડરસ્ટેન્ડિંગ થાય? એટલે એ આપણી અંદરની એવી અવસ્થા છે, આપણા બધા માનવ જાતની એક અંતરની એક અવસ્થા છે કે જેમાં એને લર્નિંગ કેમ કરવું એ આવડી ગયું છે, શીખવું કેમ એને આવડી ગયું છે, અને શીખતા 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 એવી અવસ્થાએ આવી ગયું છે કે અંદરનું ચૈતન્ય તત્વ છે એ પ્રગટ થઈ ગયું છે, અને એ ચૈતન્ય તત્વ પ્રગટ થયા પછી પણ એનું લર્નિંગ ચાલુ છે. એટલે ગુરુનો અર્થ એવો છે કે જેની અંદર પ્રકાશ છે અને પ્રકાશની સાથે હંમેશા નમ્રતા, કોમળતા, ખબર નથી એવો ભાવ, અહોભાવ, આશ્ચર્ય એ બધું જેનામાં છે એ ગુરુ છે. એટલે ગુરુ છે કોઈ આકૃતિ નથી. ગુરુ એક અવસ્થા છે કે જે અવસ્થાની અંદર દ્રષ્ટિત્વ પ્રગટ થાય અને દ્રષ્ટિત્વ બધા આવરણોને કાપતું જાય અને કાપતા 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 અંદર સંપૂર્ણ અંતઃકરણ પ્રકાશિત થઈ જાય. એ સંપૂર્ણ પ્રકાશિત અંતઃકરણ છે એ ગુરુ તત્વ છે. એટલે ગુરુ તત્વનો એમ છે, અર્થ એમ છે કે જેની અંદર પ્રકાશ છે, જેની અંદર લર્નિંગ છે, લર્નિંગ સિવાય લર્નિંગ કરાવવાની એની આગળ આવડત છે કે બીજાને કેવી રીતે શીખવવું એ પણ આવડત છે, એ ગુરુ છે. હવે શિષ્યનો અર્થ, હવે શિષ્ય એટલે વ્યક્તિ નહીં. શિષ્ય એટલે જે નિરંતર રીતે લર્નિંગ શીખવા માંગે છે. ઘટનામાંથી શીખવા માંગે છે, વાતાવરણમાંથી શીખવા માંગે છે, અપમાનમાંથી શીખવા માંગે છે, માનમાંથી શીખવા માંગે છે, જસમાંથી શીખવા માંગે છે, અપજસમાંથી શીખવા માંગે છે. એ જે અંતઃકરણની જે અવસ્થા છે એ અંતઃકરણની અવસ્થામાં એ નિરંતર રીતે શીખવા માંગે છે. શું શીખવા માંગે છે? કે અંદર ઓટોમેટિકલી રાગ પ્રગટ થાય છે, ઓટોમેટિકલી દ્વેષ પ્રગટ થાય છે, ઈર્ષા પ્રગટ થાય છે, ક્રોધ પ્રગટ થાય છે. તો કે આ બધું પ્રગટ થાય છે, ભય લાગે છે, આ બધું પ્રગટ થાય છે. તો આ પ્રગટ થાય છે એને સમાવી કેવી રીતે એનું લર્નિંગ કરે. આ બધું જે પ્રગટ થઈ ગયું છે પ્રકૃતિ, અને જે પ્રકૃતિ આનંદ, શાંતિ અને પ્રેમને જે આવરણ ઉભું કરે છે એને નિરંતર રીતે કેવી રીતે કાપવું એ લર્નિંગ પ્રક્રિયા જેની અંદર છે એ શિષ્ય. એટલે હવે શિષ્ય છે એ ગુરુ આગળ સમિત છે લઈને જાય છે. એનો અર્થ એમ છે કે એની અંદર પૂર્ણ રીતે સ્પષ્ટ રીતે અંદર એને એક દ્રષ્ટિ છે કે મારે આ વસ્તુ જ હેતુ, એની આગળ લક્ષ્ય છે કે અમારે આ જ વસ્તુ જોઈ છે ને આ વસ્તુ માટે જ અમે તમારી આગળ આવ્યા છે. એના પ્રતિક રૂપે એ સમિત લઈને ગુરુ આગળ જતા. એટલે ગુરુ આગળ જતા એ આમ જનરલ અત્યારે આપણો જે ટ્રેન્ડ છે કે ગમે ત્યાં ગુરુ બનાવી લે, ગમે ત્યાં શિષ્ય થઈ જાય, તો કે એવી રીતે નહીં. કે એની અંદર ક્લેરિટી છે. શિષ્યની અંદર ક્લેરિટી છે કે મારે શું જોઈશ, મારે અંદરનો અંધકાર કાપવો છે, મારે અંદરનું અજ્ઞાન કાપવું છે, મારે અંદર પ્રેમ પ્રગટાવો છે, મારે અંદર આનંદ પ્રગટાવો છે, અંદર શાંતિ પ્રગટાવી છે. એવો તીવ્રતમ જેને ભાવ છે એ પ્રતિક રૂપે એ સમિત લઈને જાય છે કે અમારી ઈચ્છા હવે આ વસ્તુ લેવાની છે. સમિતની અંદરથી શું થાય? તો કે સમિતની અંદરથી અગ્નિ પ્રગટ થાય. તો એની અંદર શું છે? તો કે અમારી અંદર સુસુપ્ત અગ્નિ છે. કે એ સુસુપ્ત અગ્નિ કેવો અગ્નિ છે? અત્યારે એક ચિંગારી રૂપે છે કે આ મને પોસાય નહીં, આ જે દ્વેષ છે, આ લોભ છે, આ મોહ છે, આ ભય છે, આ વિસંવાદ છે, પ્રેમ વગરની સ્થિતિ છે, એમને પોસાય નહીં. એટલે અંદર એવો અગ્નિ પ્રગટ થઈ ગયો છે કે હવે વિશેષ અગ્નિને પ્રગટ કરશે. એ સેન્સ છે એ સમિત લઈને જાય છે, એવો અર્થ હોઈ શકે. આપણી અંદર શિષ્યત્વ હોય તો શું થાય? ઘટના બધી ઘટતી હોય અને આપણી અંદર શિષ્યત્વ છે તો આપણી અંદર શું થાય? ઘટના માનો કે અપમાનની ઘટના થઈ ગઈ, આપણને કોઈ આર્થિક ફટકો લાગી ગયો, કોઈ માણસોનો સંબંધ હતો એ બગડી ગયો,
તો આપણે એમાંથી શું લર્નિંગ કરે? આપણું કોઈ અપમાન કરી નાખ્યું તો આપણી અંદર શિષ્યત્વ હોય એ શું કરે? શિષ્ય હોય એ શું કરે? એનો અનુભવ તો કરે. તો અનુભવ કર્યા પછી એ શું ઈચ્છે? એમ અંદર શું ઈચ્છે? દાહ તો થાય છે, પણ દાહમાંથી નીકળવું છે કે રહેવું છે? તો નીકળવું છે તો એ વખતે ખરેખર એનો એરો છે, શિષ્યનો એરો છે, એ આમ જાય છે કે આમ જાય છે? આમ જાય છે, આમ જાય છે એટલે શું થાય? જો આમ જશે તો એરો આમ ગયો એટલે એમ કહેશે કે આ બરાબર નથી, આ વ્યક્તિએ બરાબર વ્યવહાર ન કર્યો, આ વ્યક્તિ માટે મેં બહુ કર્યું હતું, એને કઈ પરિણામ ન આપ્યું. એમ એરો એટલે બીજા તરફ એરો જાય છે કે અહંકાર તરફ એરો જાય છે? આ શિષ્યનો મુખ્ય એમ કે માણસ શિષ્ય છે એની કસોટી શું? કે પ્રસંગો પડે ને ત્યારે એની દ્રષ્ટિ બહારના દોષોમાં ન જાય, બહારનું કોઈ દોષ દર્શન ન કરે, કારણ કે અંદર મારો દોષ ક્યાં છે એનું દર્શન જેને થાય ને એ સાચું શિષ્ય. તો આપણી અંદર જયારે પ્રસંગો પ્રગટ થાય છે ત્યારે હું જવાબદાર છું એવું થાય છે કે બીજા લોકો જવાબદાર છે એવું થાય? આપણે તો વ્યવસ્થિત રીતે બધું કર્યું છે અને માનો કે આપણે વ્યવસ્થિત હોય ખરા, છતાંય આપણને એવું થાય છે કે હજી આપણે કંઈક બાકી રહી ગયું છે. આ છે બધું બરાબર કર્યું છે, પણ કંઈક અંદર અપેક્ષાનું તત્વ, આશાનું તત્વ કંઈક એવું છે કે જે મને અંદર હળી કરે. આ લર્નિંગ છે. લર્નિંગ એટલે હું કામ કરું છું બીજા માટે, પતિ માટે, પત્ની માટે, બાળકો માટે, એ બધા માટે કર્મ કરું છું. કર્મ એવું કરું છું અને અંદર અપેક્ષા મને જન્મે છે કે એ મને એમ કે આપણે એપ્રિસિએશન કરે, મને એમ કે તમે અમારા માટે કરો છો એવો ભાવ બતાવે, અને બતાવતા નથી તો મને શું થાય? એપ્રિસિએશન નથી કરતા તો શું થાય? લર્નિંગ કર્યું છે આપણે. એ લોકો આપણી અંદર એવો ભાવ છે કે આપણે એના માટે નિરંતર રીતે વહી છીએ. આ બધા આપણા કુટુંબીજનો, સગા સંબંધીઓ પ્રત્યે વહી છીએ, અને એ લોકો આપણા પ્રત્યે કેમ કાંઈ નથી એવું આપણને થાય છે. અને જો એવું થતું હોય તો આપણો એરો ક્યાં છે? આપણે એરો ક્યાં રાખવો જોઈએ? આપણો એરો ક્યાં? એ લોકો જેમ છે એમ છે. એમ કે જીવનની જે ક્રાંતિ જે થવાની છે એ વ્યક્તિગત રીતે, એમ કે ટ્રાન્સફોર્મેશન છે એ સમૂહનું ન થાય, લાખો કરોડો માણસોનું ટ્રાન્સફોર્મેશનમાં થાય, પણ ટ્રાન્સફોર્મેશનની શરૂઆત મારાથી થઈ છે. તો મને કે પ્રસંગ બન્યો છે એમાં મારી આશા તરફ મારે નજર કરવી જોઈએ, મારી અપેક્ષા તરફ નજર કરવી જોઈએ કે એ વ્યક્તિને દોષિત કરવો? આપણે શું કરવું? આપણી અપેક્ષા ઉપર જો આમ અંદર નજર ગઈ, અપેક્ષા ઉપર નજર ગઈ તો આપણને આનંદ આવશે કે સાલું આ છે એ મને અહંકારનું આ વસ્તુ છે ને મને હેરાન કરે છે. અને તમે તમારા જીવનની અંદર અનુભવ હશે કે તમે 10 કામ કરો છો ઘર માટે. હવે તમે 10 કામ કર્યા પછી એક નાનકડું કામ બાકી છે અને તમે એમ અપેક્ષા કરો છો કે નાનું કામ છે એ મને જો હેલ્પ કરી દે તો બહુ સરસ. એવું ક્યારે થાય છે? તમે કામ કરતા હો, તમે કંઈક હાલતા હો, તમે ઘણું કર્યું હોય અને એના અપેક્ષામાં તમે થોડુંક નાનકડું ઈચ્છતા હો, એવું કોઈ જોયું છે? નાનકડી વસ્તુ કે આટલું મને હેલ્પ કરજે ને તો બરાબર, અને માનો કે એટલી હેલ્પ ન થઈ તો અંદર નેગેટિવિટી આવે છે. એ જોયું છે? આ લર્નિંગ છે. હવે તમે 100% એટલે 99% કામ કર્યું છે, 0.1% જ કામ બાકી છે, અને એ કામની અંદર એમ થાય છે કે આ વસ્તુ મને મદદમાં આવી જાય. હવે ઈ ખાલી 0% ઉપર જો કામ કરે તો સંપૂર્ણ કામ થઈ ગયું આપણું, પણ ઈ જે ઓલો પોઈન્ટ ઉઠે ને કે અરે આને એટલી ખબર નહીં પડતી કે આમાં હેલ્પ કરી, તો આપણું આટલું કામ હોય ને એ બધું પાણીમાં. હવે આપણે જે કર્મ કરીશું આપણા સુખ માટે કરીશું, સ્વયંના સુખ માટે કરીશું, સ્વયંના આનંદ માટે કરીશું. તો કે આપણે સ્વયંના આનંદ માટે કરતા હોય તો બીજાને જવા દો. અને આ કર્મની કુશળતા એ કહેવાશે કે આ બધું આનંદપૂર્વક અને અપેક્ષા, આશા એ બધાને હું અંદરથી તોડી નાખું, એ કર્મની કુશળતા. તો કે એવી રીતે હું કામ કરું, એવી રીતે જો કોઈ કામ કરે એટલે આ લર્નિંગ પ્રોસેસ કોની કહેવાય? અપમાન થઈ ગયું. હું કોઈક આપણે લિફ્ટની અંદર જાય છે ને મને લિફ્ટ છે એ આમ નથી આવડતી, એની સ્વિચ દબાવતા નથી આવડતી, ઘણા લોકો હોય છે. તો એટલે મને અંદર ભય લાગે કે ચાલો આ લિફ્ટ કરતા નીચે આવી જાય. તો એનો અર્થ એમ છે લર્નિંગ નથી. આપણી અંદર બ્રેન સેલ છે કે 14,000 મિલિયન
બ્રેઇન સેલ છે, પણ આપણે એનો ઉપયોગ લર્નિંગ કરવું હોય તો શું કહેવાય? જેની બીક લાગી મને, માનો કે ઓલું સ્વિચ કરવાની બીક લાગી, અથવા મારે ઇન્ટરનેટ ક્યાંક હલાવવું છે, અથવા કોમ્પ્યુટર હલાવવું છે, અથવા મોબાઈલ હલાવો, તો કે મેં માથાકૂટ મારે નથી કરવી. તો માથાકૂટ નથી કરવી એનો ભય છે, પલાયનવાદ છે, કે ખરેખર તમારી અંદર તાકાત છે કે તમે કરી શકો? તો આ લર્નિંગ પ્રોસેસ શું છે? આ સતત રીતે કંઈક ને કંઈક લર્ન થાય. કોઈ વસ્તુ આપણા જીવનની અંદર ફેસ કરવાની આવે અને પલાયનવાદ તરફ જાય છે, કઈ તરફ જાય છે? આ છે લર્નિંગ. તો આ શિષ્ય છે, એ શિષ્ય તો આ છે. તો આપણે એમાં લર્નિંગ કરીશું ખરા? આપણે લર્નિંગ કરીશું? શું કરીશું? પ્રસંગો જયારે પડે છે ત્યારે આપણે આપણું લર્નિંગ ચાલુ હોય છે કે બીજા પર દોષ હલતો હોય છે? શું હાલતો હોય છે? એક અંદર અપેક્ષા હલતી હોય કે એપ્રિસિએશન, આ બહુ મોટામાં મોટું કે, અને બીજાને દોષિત માનતા હોય. આપણે બરાબર હીરા થઈ ગયા અંદર, એટલે એમ કે આપણે વ્યવસ્થિત છીએ, આપણે બરાબર છીએ એવું અંદર થઈ ગયું, અને બીજા લોકો એને જાણે કઈ ખબર નથી પડતી, એને સેન્સિટિવિટી નથી એવું લાગે. એટલે પરમાત્માની બનાવેલી સૃષ્ટિની મારા સિવાયની બધી સૃષ્ટિ ખરાબ થઈ જાય. તો એ બરાબર છે કે લર્નિંગ છે? લર્નિંગ પ્રતિ ક્ષણે છે. મારા મનની અંદર એક સંકલ્પ વિકલ્પ ઉઠ્યો, વિચાર ઉઠ્યો, મારી નજર એના તરફ છે, વિચાર ઉઠ્યો. શેનો વિચાર ઉઠ્યો? લર્નિંગ કરવું હોય તો એમ કે શેમાં રસ છે એને? તો મને જે બાબતનો અંદર રસ હોય એની ખબર પડે, એ લર્નિંગ છે. મને અટકાવતો નથી ને કઈ કરતો નથી, પણ મને ખ્યાલ આવે છે કે આ બાબતમાં મને રસ છે. પછી વિચારો જાય છે, કઈ બાજુ જાય છે? કઈ દિશા તરફ જાય? પૈસામાં, પ્રતિષ્ઠામાં, ઇમેજમાં જાય છે? કેમાં જાય છે? તો પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજમાં જતો હોય તો મારો રસ અહીંયા છે. ખાલી મારે રિકોગ્નાઇઝ કરવું છે કે મારા રસો કઈ કઈ જગ્યાએ વેચાયેલા છે, એ જ મારે જાણવું છે પેલા, તો દૂર થશે. તો આ લર્નિંગ પ્રોસેસ છે. તો આપણે આ લર્નિંગ પ્રોસેસ કરી છે. આ શિષ્ય છે, અને ગુરુ આગળથી જે શીખવા જાય છે આ જ શીખવા જાય છે. આ દ્રષ્ટિ કે જે જીવનની અંદર જે કંઈ પણ ઘટના ઘટશે ને, એ તારા આધાર વગર ક્યારેય કરતા ક્યારેય ઘટશે નહીં. તારી અંદર ખરાબી હશે તો બીજા ક્રોધ કરશે, બીજા ઘૃણા કરશે, બીજા કંઈક ગેરફાયદો ઉઠાવશે, બીજા કંઈક દગો દેશે, ગમે તે કરશે. જે પણ કંઈક કરશે એના અણુપરમાણુ અહીં પડેલા છે. જો તમે એ અણુપરમાણુ ઉપર કામ કરી નાખ્યું તો કોઈ બી નહીં આવે. એટલે બહારની કોઈ પણ ઘટના છે એ એમ બતાવે છે કે અંદરમાં ક્યાંક એવા પ્રકારના અણુપરમાણુ પડેલા છે અને પડેલા છે. એટલે જવાબદારી જે છે એ મારી છે, મારી છે ને મારી છે. એટલે ભગવાન જે રીતે આપણી અંદર ઈશ્વર તત્વ આપણી અંદર કેવી રીતે જીવે છે? ઈશ્વર તત્વ છે એ આપણી અંદર કેવી રીતે જીવે છે? આપણે ખરાબ કરી તો ભલે, સારું કરી, ખૂન કરી તો ભલે, કોઈને હેલ્પ કરી તો ભલે, કઈ બોલે. ભગવાન આવું કરે છે, આપણે આવું કરવાનું. એટલે ભગવાન એટલો બધો ઓતપ્રોત આપણી અંદર થઈ ગયો છે કે કોઈ પણ વસ્તુ ઘટના ઘટે છે એને કોઈ પ્રોબ્લેમ નથી. આપણી અંદરનું જે તત્વ છે એને કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે ભગવાનના રસ્તે જવું છે તો આપણને અંદર જે પ્રોબ્લેમ થતો હોય તો આપણે ભગવાન નથી, એની અંદર એકાકાર થઈ ગયા. એ વ્યક્તિ સામે ગયા, એ પરિસ્થિતિ સામે ગયા, એકાકાર થઈ ગયા. અને જાણે એને એમ લાગે કે આપણા જેવો જ માણસ છે, આ બીજો કોઈ માણસ જ નથી, એને કોઈ ભાર ન પડે, એને કઈ ન પડે, અને એને એવું લાગે કે આ આપણી હારે એકાકાર થઈ ગયો. હવે અંદરથી એકાકાર ન હોય તો એનો રોલ એવો હોય કે જાણે એકાકાર થઈ ગયો. હવે એકાકાર થઈ ગયા તો એને એમ થયું કે આપણા લેવલનો માણસ છે તો એને દુઃખ નહીં થાય. પણ જો તમે કોઈ એવું એક્શન કર્યું, તમે એનાથી કંઈક સુપીરિયર છો, એટલે પ્રોબ્લેમ સોલ્વ. એટલે પેલી વસ્તુ છે એ આપણી અંદર આવડત હોવી જોઈએ કે આપણે જે લોકોને હળી છીએ, મળી છીએ, એની આગળ આપણે જાણે કે બસ એ રૂપ જ છીએ, બીજી કોઈ વાત, ઉપદેશ કંઈ આપવો નથી. આપણે એને જે અત્યારે પ્રશ્ન છે, જે અત્યારે એની વાત છે, કાપવી નથી. એ જે કરે છે રાખવી, અને પછી એમાં એવું લાગે કે આપણે કંઈક એને કેવું છે તો પ્રેમથી, સારા મૂડમાં, સારા ભાવમાં, સારા શબ્દમાં આપણે કોઈ
એટલે આપણે અત્યારે ચોખ્ખો જુદો કરી છે ને એ પ્રોબ્લેમ છે. આપણો અંદરનો જો ચોખ્ખો જુદો કરી છે, આ આધ્યાત્મિક નથી, આધ્યાત્મિક છે, ગમો કરી અણગમો કરી બધું એને મળે. આપણો ગમો અણગમો છે ને એના આત્માની અંદર જાય, એને ખબર પડે કે આ નથી બરાબર. એટલે આ બહારના લોકો છે એ આપણને પ્રેમ કરવા માંડશે ત્યારે આપણે સમજવાનું કે આપણી અંદર પ્રેમ પ્રગટ છે. આપણી અંદર કોઈ પણ પ્રકારની કચાશ હોય તો એવા પ્રસંગો બનવાના. એટલે હવે આપણે એવી કલા હસ્તગત કરવાની છે કે બધા સાથે હળતા હોય, મળતા હોય ને આપણા અંદરના સેન્ટરમાં રહેતા હોય. આ પ્રોબ્લેમ છે એ બીજા લોકોનો નથી, ખરાબ લોકો હોય, સારા લોકોનો પ્રોબ્લેમ નથી. મને અંદર એ સેન્ટરની અંદર, એ પરમાત્માની અંદર જીવતા નથી આવડતું, એ પ્રોબ્લેમ છે. એટલે હવે મને અંદર હું જીવું છું, મને મારે અંદરની સુરતામાં છું, કોને ખબર પડશે? અંદરની હું સુરતામાં છું અને હું તમારી યાર વાત કરું, મને તો મારા જીવનની અંદર કોઈ પ્રશ્ન મોટો આવેલો છે. હવે પ્રશ્ન મારી આગળ છે, કોઈ મારા મિત્ર મને મળવા આવે, સગા બને, તો તમારો પ્રશ્ન એટલો બધો તીવ્ર છે કે અંદર હાલત છે, પણ તમે બહારના લોકો વારે કેવી રીતે વાત કરશો? એને જાણે પ્રશ્ન, કારણ કે એને કહેવાની જરૂર નથી. એમાં આપણે અંદરનું ભજન કરી છીએ, અંદરના ભજનમાં છીએ, આપણે કઈ બોલતા નથી. ભજનમાં છીએ, સાચું ભજન છે એટલે પ્રોબ્લેમ નથી. હા, ખોટું ભજન હોય તો ઘણા પ્રોબ્લેમ છે, આમ હોવું છે, આમ. અને આના દ્વારા છે ને રાઈટ પર્સનાલિટી પણ એક બને. આ તમે હોવાપણામાં, પ્રેઝન્ટ મોમેન્ટમાં ભગવાનનું ભજન કરો એટલે તમારું એક રાઈટ વ્યક્તિત્વ બને. એ રાઈટ વ્યક્તિત્વનો પ્રભાવ છે બીજા લોકોને પડે. તમારા શાંતિનો, તમારા આનંદનો, તમારા પ્રેમનો એ પ્રભાવની મેળે મેળે જ પડે. તમારે પાળવો ન પડે. તો આ પાળવો ન પડે અને વયું જાય ને તો પછી એ પોતે આ જે શાંતિ છે એ આપણું રક્ષણ કરે, આનંદ છે એ રક્ષણ કરે, પ્રેમ છે એ રક્ષણ કરે, પ્રજ્ઞા છે આપણું રક્ષણ કર્યા રાખે. એ ઓલા લોકોને એ અનુકરવાનું મોકલી દે કે આનામાં તો શાંતિ છે, આનામાં બીજી વાત નહીં થાય. એ થયું કેવી રીતે? આપણે કીધું એટલે ન થયું, પણ આપણા જીવનના તરંગો, આપણા અંદરના તરંગો, આપણા વિચારો, આપણા શબ્દો, આપણી ક્રિયાઓ એવી છે કે એને લીધે એને અહેસાસ થઈ ગયો. તો આપણે એને અહેસાસ કરવાનો નથી. એટલે આપણે માલિક હોય તો કઈ બોલવાનું નહીં, માલિક છે. એમ આપણી અંદર શાંતિ, આનંદ, પ્રેમ પ્રગટ થશે તો કોઈને કહેવા નહીં જવું પડે કે અમે અમારી અંદર આ પ્રગટ થઈ ગયું. પ્રગટ થઈ ગયું છે તો બીજાના હૃદયને ટચ કરશે. એટલે અત્યારે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો બહારની દિશામાં ધ્યાન નહીં રાખવાનું, અંદરની દિશામાં ખ્યાલ રાખવાનો. અહીં કંઈક પ્રોબ્લેમ છે. વખત આવ્યો એટલે પેલી વસ્તુ એ છે કે આપણે એમ કે છે ને કે આપણે આ લોકો આ ઘોડાની રેસ હોય તો ઘોડાની રેસમાં એને લગાવો હોય, ઘોડાની રેસમાં એને રાખવું હોય તો એને પ્રેક્ટિસ આપવી પડે, નેટ પ્રેક્ટિસ આપવી પડે. હવે માનો કે ઘોડાની રેસ હોય અને તેથી ઘોડાને દોડાવે તો એ ઘોડો આગળ જાય? ઘોડો તો પાછળ જ રહી જાય, કારણ કે એને પ્રેક્ટિસ જ નથી. એટલે પેલી વસ્તુ છે કે આપણે આ વસ્તુને એપ્લાય કરી છે, આપણા અંદરના ભજનને એપ્લાય કર્યું છે જીવનની બાબતોમાં, તો આપણે પેલી વસ્તુ કરવાની છે કે એ જે જીવનની બાબતમાં કરવાનું છે એમાં આપણી આગળ જે દ્રષ્ટિ છે એ રાઈટ છે કે નહીં? આપણી આગળ જે દ્રષ્ટિ છે એ સાચી છે કે નહીં? હું ભજન કરું છું, મારું ભજન સાચું છે કે નહીં? કોઈ પોતાને ચેલેન્જ કરે છે કે મારું ભજન સાચું, કોઈ બોલે છે તો મારું ભજન ખોટું છે, એમ કઈ નહીં કરે. પરિણામ નથી આવતું એનો અર્થ એટલો જ છે કે ભજન છે એ સાચું નથી. એટલે પેલી વસ્તુ આપણે ઈ ક્લિયર કરવા માંગીએ છીએ કે જે વસ્તુ આ પ્રશ્ન આવશે એને ફેસ કરવા માટે જે વસ્તુ જોઈ મારી આગળ છે, પ્રશ્નને જે મારે ફેસ કરવો છે તો પ્રશ્નને મારે ફેસ કરવો છે તો મારી આગળ જે દ્રષ્ટિ આત્માની, પરમાત્માની, હોવાપણાની, દ્રષ્ટાપણાની મારી આગળ દ્રષ્ટિ છે કે નહીં? પેલા બરાબર છે હું? મને તો હું જેને દ્રષ્ટા કહું છું એમ દ્રષ્ટામાં બરાબર છે, હોવાપણામાં બરાબર છે? પેલું આ પ્રશ્ન આપણને પૂછવાનો. અને આવું બરાબર તમે રહેતા હો. હવે અહીંયા શું થાય? આ જે સાધના છે એ સાધના શું છે? કે અત્યારની સાધના અત્યારે આપણે જે કરી છે એવું કરી છે. અત્યારે આપણે એવું કરી છે કે વિચારો, ભાવો, કલ્પનાઓ, દિવા સપનો એને બધાની સાથે આપણે તાદાત્મ્ય કરીશું. એટલે આપણે શું કરીશું?
એની સાથે તાદાત્મ્ય કરીને આપણે જીવીશું. તો હવે તાદાત્મ્ય કરીને આપણે જો જીવતા હોય એ એક પોઝિશન છે કે અત્યારે જે વિચાર આવ્યો, જે ભાવ આવ્યો, જે કલ્પના આવી, જે કોકે વિચારનો એવો જોરદાર ફોર્સ આપ્યો કે આજ કરો, તો એ ફોર્સ તરફ આપણી ગતિ ગઈ. તો હવે વિચારની અત્યારે જે ગતિ જે રીતે જાય છે એમાં વિચારો સાથે તાદાત્મ્ય છે. અને હવે જીવનની દ્રષ્ટિ એ વાપરવાની છે કે આ તાદાત્મ્યની જે અવસ્થા છે, વિચારો સાથે, ભાવો સાથે, કર્મો સાથે જે તાદાત્મ્યની અવસ્થા છે ને તોડવી છે. અને તોડવી છે એની નેટ પ્રેક્ટિસ રીતે હું આ પ્રકૃતિથી પારનો તત્વ છું એનો મારે અનુભવ કરો, અને પ્રકૃતિનું જે પારનું તત્વ છે એની સાથે મારે અનુસંધાન કરવું. તો પ્રકૃતિનું પારનું જે તત્વ છે એની હારે જ હું અનુસંધાન કરું છું કે નથી કરતો એ પ્રશ્ન પહેલો. એકાંતનો અર્થ શું થાય? એકમાં બધી વૃત્તિનો અંત છે એકની અંદર આવી જાય, એકાંત કહેવાય. એટલે એક જે તત્વ છે, એટલે વૃત્તિઓ ભલે અનંત હોય તો એનો જોનારો તો એકલો જ, અને આ એ જે એકલો છે એની અંદર વૃત્તિ નાખતી એકાંત. તો હવે એકાંતમાં આપણે આ કૃત્ય કરવાનું છે, આ કર્મ કરવાનું છે કે આપણે ખરેખર આ એક જે તત્વ આપણી અંદર પડેલું છે એમ જ સુરતા છે કે નથી? એ છે. હવે આ બધા તમે લોકો તો જયારે ત્યારે ધ્યાન કરતા જ હશો, તો ધ્યાન કરતા હશો એમાં આ કેર તમારી હોય છે કે તમે જે જગ્યાએ અત્યારે ધ્યાન કરો છો એ જગ્યા છે એ દ્રષ્ટાની છે, સાક્ષીની છે, હોપણાની છે કે બીજી કઈ? કોઈ કહે શું કામ નથી તૈયાર? માનો કે મારે અહીંથી ચોટીલા તરફ જવું છે, તો વચ્ચે ચોટીલાની દિશા કઈ, પછી ચોટીલાની દિશામાં જે ગામ આવતા હોય તો આવવા જ જોઈએ. તો આપણે અત્યારે આ સાધના કરી છે એમાં ખરેખર આપણે દ્રષ્ટાપણું પ્રગટ કરવું છે, આત્માને પ્રગટ કરો, શાંતિને પ્રગટ કરવી છે. તો આપણે જે અનુસંધાન કરી છે એ રાઈટ છે કે જૂઠું? ભજન બોલે છે, પણ ભજન સાચું છે કે ખોટું? ભજન એટલે શું? ભજન એટલે રામ રામ, કૃષ્ણ કૃષ્ણ. ભજન એટલે શું? મને કે આપણે ભજન કોને કહીએ જનરલ? ભગવાનનું ભજન કરવું જોઈએ. ભજન એટલે મને કહ્યું તો તમે શબ્દ બોલ્યા કે રિએક્શન ને જોવા જાણવા, પણ રિએક્શન ને જોવા જાણવા માટે તમે ક્યાં હો? તમે કઈ જગ્યાએ હો? રિએક્શન ને જાણવા તમારે કઈ જગ્યાએ રહેવાનું? શું અભ્યાસ શું કરો તમે? ન કે તમે જે દિશા તરફ જાઓ છો એ તરફ તમારે એરો તો રાખવો જ પડશે. તો તમે શું કરશો? ક્યાં રાખશો? શબ્દમાં રાખશો, વિચારમાં રાખશો, ક્યાં રાખશો? ક્યાં સુરતા એટલે ક્યાં આવતી હોય? શ્વાસ. એ તમને ખ્યાલ છે કે તમે જયારે ઘટના બને છે ત્યારે નાભીમાં નથી હોતા ને જ્યાં ઘટના ઘટી ગઈ ને રિએક્શનમાં હો છો, ખ્યાલ આવે? એટલે ખાલી તમે માનો કે અત્યારે તમે સુરતાની વાત કરો છો, તો સુરતા ખાલી કામ કરશે? માનો કે તમે એક સુરતા નાભીમાં રાખી, એ કેટલું કામ કરશે? આપણે એમ તપાસ કરી કે નાભીમાં રાખેલી સુરતા છે, રામમાં રાખેલી સુરતા છે, કૃષ્ણમાં રાખે, એ ક્યાં લગીને આપશે? કામ શું આપશે? શું કામ આપશે? મને તમે નાભીમાં છે, શું કામ આપશે? કામ શું આપશે? એટલે હવે આપણી નજર જો હવે બધા તરફ હટી ગઈ, એકાંત તરફ જવાની. એકાંત જે એકલું તત્વ છે એના ઉપર આપણી નજર છે. હવે જે વ્યક્તિ સુરતા રાખે છે, જે જગ્યાએ રાખે છે, એ જગ્યાએ સુરતા રાખીને ક્યાં? હવે આ સુરતા આ જગ્યાએ નાભીમાં જ છે, માની લો. હવે શું કરશું? હવે એટલે તમે ક્યારે કરતા ક્યારે ઓબ્ઝર્વેશન જો કર્યું હોય તો જયારે તમે શાંતિથી બેઠા હો નાભીમાં થોડીક સેકન્ડો અંદર આવે એમાં આપણે હોય, પછી થોડી વારમાં પછી હોય જાય, થોડી વારમાં આવે, થોડી વારમાં હોય જાય. તો હવે આ થોડી વાર આવે છે, થોડી વાર જાય છે, નાભીમાં રહે છે. તો નાભીમાં રહેવું છે
એ શું છે? નાભીમાં રહ્યા એને શું કરે છે? આપણી અંદર શું કરે છે? નાભીમાં આપણે રહી છીએ એ શું કરે છે? આપણી અંદર શું નિર્માણ કરે છે? નાભીમાં રહેવાનો પ્રયોગ, રામ રામ કરવાનો પ્રયોગ, કૃષ્ણ કૃષ્ણ કરવાનો પ્રયોગ છે, એ આપણને ક્યાં લગીને લઈ જઈ શકે? માનો કે તમે એક સાધનમાં બેઠા, સ્કૂટરમાં બેઠા, રિક્ષામાં બેઠા, પ્લેનમાં બેઠા, ક્યાં લઈ જાય? તો આ નાભીનું જે તંત્ર છે એ આપણને ક્યાં લઈ જાય? નાભીમાં હું રહ્યો છું એટલે એક જગ્યાએ છું તો હું વિચારમાં નથી, વિચારમાં નથી, કલ્પનામાં નથી, પીવા સ્વપ્નમાં નથી, નેગેટિવિટીમાં નથી. તો હું અત્યારે ઉર્જાની બચત કરું એટલું ખરું. અત્યારે મારી અંદર ઉર્જાની બચત થાય છે. મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ નથી. મારી અંદર અન્ડરસ્ટેન્ડિંગ તો હું અત્યારે આપણે પ્રયત્ન કરીશું કે અન્ડરસ્ટેન્ડિંગ આપણી અંદર પ્રગટ થાય. તો અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ થાય એના માટે આપણે શું કરીશું કે આ નાભીનો દોરો રાખીશું, એના દ્વારા ઉર્જાની બચત થાય છે. આ જે સ્મૃતિ તંત્ર સાથે થોડી વાર માટેનું કનેક્શન તૂટી જાય છે, પછી હાલો ઉર્જાની બચત થઈ ગઈ, બધું થઈ ગયું. હવે નાભી શું કરતો? વધારે આગળ શું કરતો? શાંતિ મળે છે. હાલો એક બીજો પોઈન્ટ નાખી દે કે એની અંદર શાંતિ મળે છે, આનંદ મળે છે. એટલે શાંતિ એમાં નથી, એ કઈ સમજ નથી. માનો કે તમે નાભીમાં રહ્યો છો એ કઈ અન્ડરસ્ટેન્ડિંગ છે? સમજ છે કે ક્રિયા છે? અન્ડરસ્ટેન્ડિંગ છે કે ક્રિયા છે? હું નાભીમાં રહું છું, મને કોઈ કીધું નાભીમાં, તો એ ક્રિયા છે, તે અન્ડરસ્ટેન્ડિંગ નથી. તો અન્ડરસ્ટેન્ડિંગ શું છે? એટલે આપણે અત્યારે જે તમે કરો છો, સાધના જે કરો, તમે જે સાધના કરો એની અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. કે માનો કે હું નાભીમાં રહું છું, તો નાભી મને ક્યાં લગીને હેલ્પ કરશે? કઈ જગ્યા લગીને લઈ જશે? એટલે તો ખબર છે આ શું છે, નાભીમાં રહેવાનો પ્રયત્ન કર્યા, પણ નાભી લઈ જશે ક્યાં આપણે? એટલે જાણપણું છે. માનો કે જાણપણું એટલે શું? આપણે તો હા ફરક કરી છે આપણે. તો ફરક કરવા માટે શું થયું? તમને અંદર શું થયું? ફરક કરવા માટેનું શું અંદર જાય છે? માનો કે તમારી અંદર કોઈક વિચાર આવ્યો, વૃત્તિ નીકળી, કઈ છે, તો એને પ્રકાશ કર્યો. એમ પ્રકાશ દ્વારા તમને શું સમજાણ? એટલે એ તમને ખ્યાલ આવ્યો કે ઈચ્છા છે, કામના છે, ભાવ છે, એ તમને ખ્યાલ આવ્યો. તો એ ખ્યાલ આવ્યો, એ તમારી અંદર પ્રકાશ થયો, પણ એટલું જ કાકું છે, પછી વહી જાય. હાલો એટલી ખબર પડી ગઈ, હવે વહી ગયું. ખબર પડી એ મોટી ઘટના છે, નાની ઘટના નથી. માનો કે આપણે એ ઘટનાને નાની નથી ગણતા, કે તમને ખબર પડી ગઈ કે મારી અંદર આ નેગેટિવિટી છે, આ ક્રોધ છે, આ લોભ છે, મોટી ઘટના. પણ હવે આપણે શું કહે, લર્નિંગ અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ કરીશું. કોઈ ક્રિયા કરવાની ક્રિયા નથી કરતા, આપણે અન્ડરસ્ટેન્ડિંગમાં જવા માટે પ્રયત્ન કરીશું. હવે આ જગ્યાએ એ સ્ટોપ થશે. હવે આપણે શું કરીશું? આપણને એક અંદરથી ખબર પડી કે આ જગ્યાએ રસ છે. હવે આપણે શું કરીએ? હવે આપણે અન્ડરસ્ટેન્ડિંગ જ જોઈશું, ધ્યાન પછી કરશું. પોતાની અંદર પેલા કીધું કે પેલા સમજ પછી ધ્યાન. સમજ વગર ધ્યાન ના થાય. તો પેલી સમજ આપણે લઈશું કે ભાઈ આ એને પ્રકાશ કરી દીધો કે આ બાબતમાં એને રસ છે, એ પ્રકાશ કરી દીધો. અહીંયા આપણો પ્રોબ્લેમ છે, ક્રોધમાં છે, લોભમાં છે, ઘૃણા છે, એ બધું કહી દીધું. હવે જાતું નથી. હવે શું? અથવા તો જાતું નથી એક બાબત, એના પ્રત્યેનો અણગમો નથી જાતો કે આ ખરાબ છે, એ જે અંદરનો ભાવ છે એ જાતો નથી. હવે પછીનું સ્ટેપ છે અન્ડરસ્ટેન્ડિંગ. જોઈશે ને આપણે અન્ડરસ્ટેન્ડિંગ શું છે? છૂટું પડ્યું છે પ્રકૃતિથી. તો છૂટું પડ્યું છે પ્રકૃતિથી, તો હવે આ વસ્તુ છે કે જેના પ્રત્યે આપણને અણગમો છે, ક્રોધ પ્રત્યે, લોભ પ્રત્યે, ઘૃણા પ્રત્યે, આસક્તિ પ્રત્યે, આપણને એમ થાય કે આ ન હોવું જોઈએ. તો ન હોવું જોઈએ એ તમારું મૂલ્યાંકન છે, એ તમારે તટસ્થતામાં રાખશે. તટસ્થતામાં રાખશે. તો તટસ્થતામાં નથી રાખતું તો તમારું જે દ્રષ્ટાપણું છે પ્રગટ થતું નથી. તો દ્રષ્ટાપણને પ્રગટ ન થવા માટે શું અટકાવે? આપણો અંદરનો જે પ્રેજુડાઇઝ છે, અંદરનો જે પૂર્વગ્રહ છે, એના પ્રત્યેનો પૂર્વગ્રહ છે. આમ સીધો પૂર્વગ્રહ નીકળે છે, આ ખરાબ વસ્તુ છે, આ ન આવવી જોઈએ.
જે અંદર પ્રગટ થાય છે, તો એ શું દ્રષ્ટાપણું છે, એ તટસ્થતાપણું છે. આપણે એમ પૂછીએ, આ લર્નિંગ છે, આ અન્ડરસ્ટેન્ડિંગ છે. આવું કરીશું આપણે. જે સાધન તમે કરો છો એને જ આપણે ઇન્ક્વાયરી કરી, આપણે કરીશું એવી ઇન્ક્વાયરી. એમ ધીરે ધીરે આપણે આપણા રસ્તા ઉપર, જેમ આપણે કોઈ બારગામ જતા હોય ને રસ્તો કપાતો હોય, એમ આપણે અંદરનો રસ્તો કાપવા માંગીએ. અંદરનો રસ્તો આવી રીતે કાપી છીએ આપણે. ધ્યાન મને કલાક કરીને હું તો એકલા એક જગ્યાએ શ્વાસમાં બધામાં રહી ગયો, મને સંતોષ થઈ ગયો કે મેં કલાકનું, 2 કલાકનું, 3 કલાકનું ધ્યાન કર્યું. એ કાફી છે કે મેં જે ધ્યાન કર્યું એ કયા પ્રકારનું, મને ક્યાં હેલ્પ કરશે, કેટલી જગ્યા, એ શું શું મને આપી શકે એમ છે, આ મારું ધ્યાન મને શું કરી શકે, એટલું અન્ડરસ્ટેન્ડિંગ તો આપણને છે. તો આપણે એ અન્ડરસ્ટેન્ડિંગ કરીશું ખરા? શાંત થવાની પ્રક્રિયા તો થોડી વાર માટે થઈ, પાછી તો અશાંતિ જયારે સમય આવે છે ત્યારે પાછો પ્રગટ તો થાય છે. તો શું કરવું? તો હવે તો તમે જે જગ્યા છે એ જગ્યાને બદલાવી તો પડશે. જે જગ્યાએ તમે ઉભા છો એ જગ્યા તો બદલાવી પડશે. એટલે આ જગ્યાએ, એટલે આપણે જે સાધના કરી છે, સાધનાનું જે કેન્દ્ર જે જગ્યાએ હોય ને એ જગ્યાની અમને ખબર હોય છે કે હું આ જગ્યાએ છું અને આ જગ્યાએ કામ આટલું થશે, અહીંથી પછી આગળ જવું પડશે. તો એ આપણી અંદર ક્લેરિટી થાય છે કે નથી થાય? એટલે શાંત તો સુસુપ્તિમાં થઈ જાય, શાંત એની મેળે થઈ જાય. શાંત બહુ પ્રવૃત્તિ કરી હોય ને થાકી જાય તોય શાંત થઈ જાય. એટલે શાંત થવાની પ્રક્રિયા મહત્વની નથી, પણ તમને અન્ડરસ્ટેન્ડિંગ, તમને ક્રોધ આવ્યો, લોભ આવ્યો, મોહ આવ્યો, જીવનના પ્રશ્નો આવ્યા, સમસ્યાઓ આવી, તમે કેવી રીતે ઉભા કેવી રીતે તમે એ વસ્તુ તમને શાંતમાંથી તમે શીખો કેવી રીતે? શાંત છે એની હારે તમારું તાદાત્મ્ય છે. શાંતિનું મૂલ્યાંકન તમે એટલું બધું આપી દીધું કે તમારા માટે ખોવાનો રસ્તો થઈ ગયો. જે વસ્તુ આપણા માટે પ્રકાશ માટેનો રસ્તો થવાનો હતો એ પ્રકાશને બદલે એને અંધારું પેદા કર્યું. શાંતિ અંધારું પેદા કર્યું, આનંદે અંધારું પેદા કર્યું, બધા અંધારું પેદા કર્યું. તો આ શાંતિ હોય તો બરાબર અને શાંતિ ન હોય તો નહીં બરાબર. તો આ બરાબર અને ન બરાબર, બરાબર અને ન બરાબર જે આપણે બોલી છે ને, હા, એટલે કહેવાનો અર્થ શું થાય? તમે શાંતિથી પ્રભાવિત છો, પણ તમે એમ પ્રશ્ન કેમ નથી કરતા કે આ શાંતિ કેટલી વાર ટકશે? આ શાંતિ ટકીને કેટલી વાર ટકવાની? જો અન્ડરસ્ટેન્ડિંગ મારામાં નહીં હોય તો અત્યારની ટેમ્પરરી શાંતિ છે પાછી ક્રોધમાં, લોભમાં, ઘૃણામાં પલટાવાની છે. તો એ કેમ પ્રશ્ન આપણે શું થાય? આ અન્ડરસ્ટેન્ડિંગ ની જરૂર. સાધના, તમે જે સાધના કરો છો એની આપણે અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે. ક્યાં જવું છે તો ખબર હોય છે ને. એટલે આપણી સાધના એવી રીતે થાય છે, દરરોજનું રૂટીન, મંત્ર છે, જપ છે, તપ છે, ગુરુ મંત્રો ને ફલાણું જે કરતા હોય, એટલે એ દરરોજનું રૂટીન. અને આપણને સંતોષ છે કે અમે તો ગુરુ મંત્ર કરી છે, અમે આ કરી છે, અમે આ કરી છે. આમ ભાઈ કરવા દ્વારા થશે શું? કઈ જગ્યાએ પહોંચશો તમે? આ માનો કે સાધના તમને કેટલી જગ્યાએ પહોંચાડશે? રિક્ષા છે એ તો રિક્ષા વાળો તમને ક્યાં જે બારગામ નો લઈ શકે, એ તમને આટલામાં ગામમાં ફેરવી શકે. ભાઈ હવે એ તમે એમ કહો કે અહીંથી ઠેઠ લંડન લગીને રિક્ષા લઈ જાય તો એ ન લઈ જાય. તો આપણે સાધન તો બદલાવવું પડે ને. તો આપણે જે અત્યારે સાધન પકડ્યું છે એ સાધન આપણને ક્યાં લગીને લઈ જવાનું છે? એના માટે આપણને ચેલેન્જ કરવી પડે કે આપણે અત્યારે ક્યાં ઉભા છે, આપણું સ્ટેન્ડ ક્યાં છે. હા, એટલે એ એમ્પ્ટીનેસ છે. સમજ છે એ એમ્પ્ટીનેસ માંથી પેદા થાય, શૂન્યતામાંથી પેદા થાય, દર્શનમાંથી પેદા થાય, ડાયરેક્ટ રીતે જોવાની આવડત દ્વારા પ્રગટ થાય. અણુપણમાં ઈ છે ઈ આમ લોઅર પ્રકારની પ્રકૃતિમાંથી પેદા નથી થતા, પણ હાયર માંથી આવે છે. તમે જેવા એમ્પ્ટી થઈ જાઓ ને, શૂન્ય જેવા થાવ ને, એ શૂન્યતામાંથી એ પ્રકાશ નીકળે છે. અત્યારે આપણો પ્રકાશ છે એ વિચારમાંથી નીકળે છે. ડેટા જે આપણને આપેલા છે ને એમાંથી આપણને જે પ્રકાશ થાય છે ને, આપણને અત્યારે જે પ્રકાશ થાય છે એ આપણી અંદર જે ડેટાઓ છે એ પ્રકાશ કરે છે.
કે આ વસ્તુ આમ છે ને આમ છે ને આમ. એ દર્શન નથી, એ ઇનડાયરેક્ટ આપણે બુદ્ધિ દ્વારા જે જોયેલું, ડેટા દ્વારા જોયેલું પ્રોજેક્શન છે. એ ડાયરેક્ટ દર્શન નથી. એટલે દર્શન છે એ શૂન્યતામાંથી પેદા થાય, દ્રષ્ટિત્વમાંથી પેદા થાય. તો એવું દ્રષ્ટિત્વ આપણી અંદર હોય તો એ પ્રગટ થાય દર્શન આપોઆપ. એટલે આપણે અત્યારે શું કરી રહ્યા છીએ કે દ્રષ્ટાની આડે જે આવે ને એને આપણે દૂર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. અત્યારે સાધનાનો જે આપણે સવાલ કરી છીએ, શું કરી છે કે આ જગ્યાએ હવે નાભીમાં ચોટી ગયા, એમાં શાંતિ મળી, એમાં આનંદ મળ્યો, હવે ત્યાં અટકવાનું નથી. આપણે પ્રશ્ન એમ કરવાનો છે કે જીવનનો જોરદાર પ્રશ્ન, અનંત પ્રકારના પ્રશ્નો આવી જાય, હું અંદરથી હલબલું નહીં, એવું જ્ઞાન શું છે?